ભુજના 6 કોટી સંઘ સંચાલિત કેસરબાઈ જૈન ભવન ખાતે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામના દોશી પરિવારના 4 સભ્યો સ્વયં દીક્ષા અંગીકાર કરી જૈન સંયમ પંથે આગળ વધી રહ્યા હોવાથી તેમનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું। ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ ઉપસ્થિત રહી મુમુક્ષુઓને શુભકામનાઓ પાઠવી હતી। લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાવર્તી મહાસતી કવિતાજી, નમ્રતાજી, ધ્વનિજી, કોમલજી અને નિકશ્રીજીના પવિત્ર સાનિધ્યમાં વસુમતીબેન હિંમતલાલ કરશનજી દોશી પરિવારના 4 મુમુક્ષુ વિમલકુમાર, વંશરિકા અને આર્યન સંયમ જીવન તરફ આગળ વધી રહ્યા હોવાથી સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મહાસતી કવિતાજીના મંગલાચરણથી થઈ હતી। પૂર્વ ભૂમિકા રજૂ કરતા તથા કાર્યક્રમનું સંચાલન કરતા જૈન ભવન સંચાલન સમિતિના જગદીશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ગચ્છાધિપતિના આશીર્વાદ અને દિવંગત મહાસતીજી મીનાકુમારીના સંસ્કારોથી પ્રેરાઈ આ 4 મુમુક્ષુઓએ જૈનાચાર્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય આચાર્ય કલ્પસુરીજી મહારાજ સાહેબના બોધથી પ્રેરાઈ સંયમ માર્ગ અપનાવવાનો નિર્ધાર કર્યો છે। તેઓ આગામી 23 એપ્રિલે મુંબઈના ઘાટકોપર ખાતે દીક્ષા અંગીકાર કરશે। અજરામર જૈન પાઠશાળાના 32 બાળકે સંયમ દીક્ષા ઉપકરણોની મહત્તા દર્શાવતા સુંદર રૂપક દ્વારા અનુમોદના વ્યક્ત કરી હતી, જે ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કાર્યક્રમ દરમિયાન જૈન ભવન સંચાલન સમિતિના જિગ્નેશ શાહે સ્વાગત પ્રવચન આપ્યું હતું, તેમજ સમિતિના પ્રફુલભાઈ દોશી, અજરામર કંકુ મહિલા મંડળના ઉપપ્રમુખ મનીષાબેન મહેતા તથા મંત્રી દર્શનાબેન મોરબિયાએ પ્રાસંગિક વક્તવ્યો દ્વારા મુમુક્ષુઓને અનુમોદના પાઠવી હતી। મુમુક્ષુ વિમલકુમાર અને આર્યને પોતાના સંબોધનમાં ગુરુ ભગવંત તથા પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે સંચાલન સમિતિના દેવેન જોશી, નરેશ મહેતા, જીએસ શાહ, કંકુ મહિલા મંડળની કારોબારી, અજરામર યુથના સભ્યો તેમજ પાઠશાળાના શિક્ષિકાઓએ સક્રિય કામગીરી સંભાળી હતી। અમારા સંચાલન સમિતિના જગદીશભાઈ, જિગ્નેશભાઈ સહિત સંચાલન સમિતિના અમે 7 જણા 7 સભ્યો છીએ। અમારા જૈન ધર્મના આંગણે ભવ્ય પ્રોગ્રામ યોજાઈ ગયો। 4 મુમુક્ષુ દીક્ષાર્થી ભાઈ બહેનનો આજે બહુમાનનો પ્રોગ્રામ હતો અને એ 4 દીક્ષાર્થી એક જ પરિવારના વિમલભાઈ, એમના પત્ની, એમના પુત્ર અને એમની પુત્રી 4 જણા સંયમ માર્ગે જઈ રહ્યા છે। એનું અભિવાદન કરવા, એનું સન્માન કરવા અમારો અહીંયા પ્રોગ્રામ આજે ગોઠવાયો હતો અને આખા જૈન ધર્મ સંઘમાં બહોળી સંખ્યામાં, સરખી સંખ્યામાં એકદમ પૂરા હાજરીમાં એનું બહુમાન કરવામાં આવ્યું। हमारा जैन भोल कोटि संघ जैन भोल के मातृ श्री केसरबाई એને આંગણે એક જ પરિવારના 4 સભ્યો જો દીક્ષા લેવા જઈ રહ્યા છે, એના બહુમાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એ 4 દીક્ષાર્થી જે છે એના નામ છે વિમલકુમાર, એના ભાગ્યપંથી બસરીબેન, એની દીકરી રેશિકા અને એની પુત્રી આર્ય। એ 4 જણા દીક્ષા લેવા જઈ રહ્યા છે। 23/4/2026 મુંબઈ મુકામે કલ્પવિજયશ્રીજી મહારાજ का श्री દીક્ષા ગ્રહણ છે। આ પરિવાર જૈન ભોલ સાથે સંકળાયેલો છે અને જૈન ભોલમાં જ આવે છે। અહીંયા અમારા આચાર્ય ભાવચંદ્રજી સ્વામી અને મહાસતીજી મીનાકુમારીબાઈ સ્વામીએ તેમને પ્રેરણા કરી છે અને ગુરુદેવના પુસ્તકો વાંચવાને કારણે તેમને દીક્ષાના ભાવ થયા અને હવે એ લોકો 4 જણા આખો પરિવાર દીક્ષા લેતો હોય એવા બહુ દૂર પ્રસંગો બને છે, પણ અમારે આંગણે એક આજે આ ભવ્ય પ્રસંગ છે અને એને એનું સન્માન કર્યું એવો પ્રસંગ ઉજવાય। યાત્રાધામ માતાના મઢ અનુસૂચિત જાતિ વિસ્તારમાં 15મા નાણાં પંચની 5 લાખ રૂપિયાના ખર્ચે બનેલા કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે સરપંચ કાસમ કુંભારે કહ્યું હતું કે માતાના મઢે સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત સક્રિય છે। અગાઉ આ વિસ્તારમાં ગટર, પાણીની લાઇન સહિતના કામો થયા છે અને સમતોલ વિકાસ માટે અનેક ગ્રાન્ટો ફાળવાઈ છે। સામાજિક અગ્રણી લાલજી ખોખરે કહ્યું હતું કે અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગ્રામ પંચાયત અનેક વિકાસલક્ષી કામો કર્યા છે અને બાકીની વિકાસની ખૂટતી કડીઓ પણ તાકીદે પૂર્ણ કરાશે। તમામ સમાજોના સહિયારા પ્રયાસથી ગ્રામ પંચાયત દ્વારા વિકાસ કામો હાથ ધરાયા છે, તે સરાહનીય છે। આ અવસરે સદસ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાપર નગરપાલિકા દ્વારા સ્વદેશી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 જેટલા સ્વદેશી ચીજવસ્તુઓ તેમજ ભરત ગૂંથણ, સ્વદેશી માટીકામ, તેલ, ઘી, આયુર્વેદિક દવાઓ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા। સ્વદેશી મેળામાં રાપર, કલ્યાણપર, સલારી, નીલપર, નંદાસર સહિતના વિસ્તારમાંથી લોકો ખરીદી કરવા માટે ઉમટ્યા હતા।
સ્વદેશી મેળામાં લોક સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. ગીત ગઝલના કાર્યક્રમમાં લોકો મંત્રમુગ્ધ બની ઝૂમી ઉઠ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ અન્ય સદસ્યોએ પરિવાર સાથે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. રમતગમતમાં નાના ભૂલકાઓને મજા પડી ગઈ હતી. સ્વદેશી મેળામાં અનેક સ્થાનિક વેપારીઓ, મહિલા મંડળ અને સખી મંડળની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો લોહાણા બોર્ડિંગ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાએ સ્વદેશી મેળાનું આયોજન કર્યું છે. તેમાં હજારોની સંખ્યામાં માણસો આવે છે અને સ્વદેશી વસ્તુઓ અપનાવે છે અને ખૂબ એક વેપારીઓને સારું એવું પ્લેટફોર્મ મળે છે. કોઈ પણ ચાર્જ વગર આપણે બધાને અહીંયા સ્ટોલ આપ્યા છે અને સારી એવી સંખ્યામાં રિસ્પોન્સ મળે છે. હોય છે બિઝનેસમેન, એ લોકોને આ એક પરફોર્મ આપ્યું છે સરકારે કે જે પોતાની વસ્તુ અહીંયા પ્રસ્તુત કરી શકે. આ સ્ટેજ મળવું ખરેખર બહુ જરૂરી છે. અહીંયા અમને પણ આ સ્ટેજ મળ્યો એ બદલ હું રાપર નગરપાલિકાની આભારી છું અને અહીંયા મને ખરેખર એક અલગ અનુભવ મળ્યો છે. જે બહેનો છે જે ઘરેથી કશુંક ને કશુંક સ્વદેશી બનાવી રહ્યા છે એ બધાને જ અહીંયા સ્ટોલ મૂકવા આપ્યો છે અને ખરેખર મેં બધા જ સ્ટોલ વિઝિટ કર્યા. રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે. નારી શક્તિની વંદનાના આ દિવસને ઉજવવાનું કચ્છમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. કચ્છમાં મહિલા સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર સેવા કરનાર લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટને ગુજરાત સરકાર તરફથી રાજ્યકક્ષાનું એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ટ્રસ્ટી રિંકુ જણસારીએ મહિલા સશક્તિકરણ માટે સંસ્થાની કામગીરી અંગે વિગતો આપી હતી. તો બીજી તરફ ભુજની મહિલા કોલેજના આચાર્ય ડોક્ટર હિના ગંગરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના મહત્વની અને સમાજમાં મહિલાઓની પ્રવર્તમાન સ્થિતિ અંગે વિગતો આપી હતી. આ વર્ષે આ મહિલા દિવસ નિમિત્તે કચ્છિયત ફાઉન્ડેશન અને શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે આપણે એક મ્યુઝિકલ ટોક શોનું આયોજન કર્યું છે. આપણા જાણીતા સંગીતકાર અને જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર એવા શ્રી કીર્તિભાઈ વરસાણીના મ્યુઝિક સાથે એક મ્યુઝિકલ ટોક શો છે અને રામ મોરી જે સારા લેખક છે એમની સાથે રૂક્ષ્મણીની શક્તિ પર આધારિત એક સરસ ટોક શોનું આયોજન આ વર્ષે આપણે કહીએ કે બહેનો માટે એક નજરાણું રૂપે ભેટ થશે અને કચ્છની બહેનો દીકરીઓને આવા સુંદર ટોક શોનો લાભ મળશે એનો મને આનંદ છે. આજે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત આવે છે ત્યારે સ્ત્રી સશક્તિકરણ ખરેખર આજના સમયમાં આપણે જોઈએ તો સાર્થક થયું છે. માનનીય નરેન્દ્રભાઈએ આ બજેટમાં બહેનો માટે જે વિશેષ સવલતો આપી છે, બહેનો માટેનું બજેટ છે એમ કહીએ તો ચાલે, ત્યારે મારી આખા દેશની બહેનો આજે એ બજેટને કેન્દ્રિત અમે અમારી શક્તિને સાર્થક કરવા જઈ રહ્યા છીએ એનો આનંદ પણ હું આ સ્થાનેથી વ્યક્ત કરીશ. અને જ્યારે બહેનોની વાત આવે, નારીની વાત આવે, ત્યારે માં આદ્ય શક્તિથી શરૂ કરી અને આજની એક એવી નારી કે જે પોતે સ્વતંત્ર છે છતાં સ્વચ્છંદી નથી પણ એક પોતાની આગવી ઓળખ ઊભી કરી શકી છે એવી મારી દરેક બહેનોને હું અત્યારે મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 8 માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે ઉજવવામાં આવતા દિવસે આપણી સંસ્થાની પસંદગી કરવામાં આવી છે. તો આપણી સંસ્થા શ્રી રીલોક સેવા સાર્વજનિક ટ્રસ્ટી તરીકે હાલે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તેમના નિવાસ સ્થાનેથી આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. હાલે આ એવોર્ડ આપણને મહિલા વિકાસ પુરસ્કાર એવોર્ડ તરીકે આપણી સંસ્થા શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટને એનાયત કરવામાં આવશે. આ એવોર્ડ ખાલી અમારો જ નથી, અમારી સંસ્થાના સમગ્ર ટ્રસ્ટીનો પણ છે, અમારી સમગ્ર કચ્છની સંસ્થાઓનો છે અને આ બધાની સપોર્ટ અને સાથ વગર અમે ક્યારેય આગળ ન વધી શકાય. તે બદલ હું કચ્છની સમગ્ર સંસ્થાનો, માનનીય મુખ્યમંત્રીશ્રીનો અને સમગ્ર પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું. આ એવોર્ડ એનાયત થવા બદલ હું સમગ્ર કચ્છની સંસ્થાઓ તેમજ સમગ્ર કચ્છની પ્રજાઓ તેમજ સમગ્ર પદાધિકારીઓ તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તેમજ મહિલા અને બાળ વિકાસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ વાતની શરૂઆત 74 વર્ષ પહેલાથી એટલે કે છેક 1952ની સાલથી શરૂ થાય છે. બદ્રીનાથ શુક્લ નામના મધ્યપ્રદેશના ગોરખપુરના એક સજ્જન કચ્છમાં લાઠી માસ્ટર તરીકે મુંદ્રામાં આવ્યા હતા.
એ દિવસોમાં એક માનસિક રીતે બીમાર અનાથ મહિલા ગર્ભવતી થઈને નોંધારી હાલતમાં હતા, ત્યારે અત્યંત સંવેદનશીલ શુક્લનું હૃદય આ મહિલાની પીડા જોઈને કરુણાથી ભીંજાઈ ગયું અને તેને હોસ્પિટલ લઈ જવા માટે એ જમાનામાં કોઈ વાહનોની સગવડ ન હોવાથી તેમણે સ્થાનિક લોકો પાસે ગાડું માંગ્યું. તેમને એક જગ્યાએથી ગાડું તો મળ્યું, પરંતુ ગાડું ચલાવવા માટે બળદ ન મળ્યો, એટલે તેમણે જાતે જાણે બળદ બની બળદની જગ્યાએ ગાડામાં જોડાઈને ગાડું ખેંચ્યું અને એ મહિલાને સમયસર દવાખાને પહોંચાડી. પછી અનાથ મહિલાએ એક દીકરીને જન્મ આપ્યો, પરંતુ તેની સાથે એક ઐતિહાસિક ઘટનાને પણ જન્મ આપ્યો અને તે જ ઘટના હતી મહિલા કલ્યાણ કેન્દ્રની સ્થાપનાની. મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલિકા ઇલાબેન અંજારિયાએ જણાવ્યું હતું કે અનાથ વ્યક્તિમાં એક વ્યક્તિનો વધારો થયો અને મા અને દીકરી બંને જણાને સાચવવાની જવાબદારી બદ્રીનાથ શુક્લએ લીધી. આ બંનેને એક રૂમમાં તેમણે રાખ્યા. આ કિસ્સામાંથી પ્રેરણા લઈ અને તેમણે અને તેમના પત્નીએ આવા અનાથ અને બેસહારા દુઃખી લોકો માટે કંઈક કાયમી રીતે કંઈક કરવાના હેતુથી 1952ના અંતમાં મહિલા કલ્યાણ કેન્દ્ર નામની આ સંસ્થાની સ્થાપના કરી. 1954માં ભુજના ઉમિયાશંકર ગોરે પોતાની વાડી આ માનવતાના કાર્ય માટે આપી અને તેમાં અન્ય દાતાઓ પણ ભળ્યા, એટલે જો આ સંસ્થાની વ્યવસ્થિત સ્થાપના થઈ અને સંકુલ બની ગયું. આવી રીતે મહિલા કલ્યાણ કેન્દ્રના નામથી ભુજમાં મહિલાઓના રક્ષણ માટે સંસ્થા કાર્યરત થઈ તેવું તેના સંચાલક ઇલાબેન અંજારિયાએ જણાવ્યું હતું. તેઓ 1981થી આ સંસ્થા સાથે જોડાયેલા છે. પહેલા તેઓ જુનિયર ક્લાર્ક તરીકે જોડાયા હતા, પરંતુ 1995માં ત્યારના ધારાસભ્ય કુમુદીબેન પંચોલી, જે ખુદ પણ મહિલાઓના કલ્યાણમાં ખૂબ જ રસ લેતા હતા, તેમણે ઇલાબેનની સેવા અને શક્તિને ઓળખીને સમગ્ર સંસ્થાનો ચાર્જ આપ્યો. સંસ્થા સમક્ષ બાળકો અથવા દીકરીઓ દત્તક લેવા માટે ઘણી માંગણીઓ આવતી હોય છે. તે અંગે પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે 2006થી જ્યારે બાળક દત્તક આપવાની પ્રક્રિયા જિલ્લા કક્ષાએ જ હતી, ત્યારથી કાયદેસર દત્તક આપવાની કાર્યવાહી સંસ્થાએ શરૂ કરી હતી. 2015થી કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય ધોરણે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ. 2015થી અત્યાર સુધીમાં 30 દીકરીઓ અને 28 દીકરાઓ દત્તક આપવામાં આવ્યા છે, જેમાંથી વિદેશમાં 8 દીકરા અને 4 દીકરીઓ દત્તક આપવામાં આવી છે. એક વાલી હોય અથવા અનાથ હોય તેવી 6 થી 18 વર્ષની દીકરીને આશરો આપી અને મહિલા કલ્યાણ કેન્દ્ર તેમને વિનામૂલ્યે ભણાવી ગણાવી અને પોતાના પગ ઉપર ઊભી કરે છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા અથવા ચિલ્ડ્રન હોમ્સ ફોર ગર્લ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જે દીકરીઓને કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે તેમને પ્રાથમિક વિભાગમાં ચંદ્ર જ્યોતિબા શાળા નંબર 13માં અભ્યાસ કરાવવામાં આવે છે. ભુજની ખૂબ જ પ્રતિષ્ઠિત ચાણક્ય સ્કૂલમાં પંકજભાઈ મહેતા અને સંદીપભાઈ ખૂબ જ માનવતાનું ઉદાહરણ બતાવીને આવી દીકરીઓને હવે પોતાની સંસ્થામાં પણ ખૂબ જ સારી સગવડો સાથે ભણાવે છે અને તેમની જિંદગીમાં અભ્યાસનો નવો દીપક પ્રગટાવી ઉજાસ પાથરે છે. ચાણક્ય સ્કૂલની ફી પણ માફ કરે છે. પહેલા 25 દીકરીઓ ચાણક્ય સ્કૂલમાં ભણતી હતી, પરંતુ હાલમાં ફક્ત 2 દીકરીઓ ત્યાં ભણે છે. કેન્દ્રની દીકરીઓએ ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલ તથા મહિલા બીએડ કોલેજમાં તથા કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેમાંથી એક દીકરી તો આજે જિલ્લા કલેક્ટર દ્વારા થયેલી સ્પર્ધાત્મક ભરતીમાં પસંદ પામીને આ જ કેન્દ્રમાં ગૃહમાતા તરીકે રાજ્ય સરકારના કર્મયોગી તરીકે ફરજ બજાવે છે, જ્યારે અન્ય 4 દીકરીઓ મહિલા કલ્યાણ કેન્દ્રના જ શિશુગૃહમાં રાજ્ય સરકારના કર્મયોગી તરીકે નિમણૂક પામી છે. ભુજના મહિલા અગ્રણી અને ધારાસભ્ય સ્વર્ગસ્થ કુમુદીબેન પંચોલીએ જ્યારે આ સંસ્થાની બાગડોર સંભાળી હતી, ત્યારે મહિલા કલ્યાણ કેન્દ્રની દરેક દીકરીઓ શિક્ષિત થાય તે ઉપર તેમણે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અનેક દીકરીઓ શિક્ષિકા તરીકે અથવા અન્ય પદો ઉપર નોકરી પ્રાપ્ત કરી ચૂકી છે, જ્યારે કેટલીક દીકરીઓ ઉદ્યોગમાં ખૂબ જ નિપુણતા હાંસલ કરી અને પોતાના ગૃહ ઉદ્યોગ ચલાવી રહી છે. મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક ઇલાબેને જણાવ્યું હતું કે દુબઈવાળા કારા જ્વેલર્સના માલિક અને મૂળ કચ્છના માંડવી તાલુકાના દુબઈ વસતા અનિલભાઈ પેથાણીએ પોતાના તરફથી તમામ ખર્ચો ભોગવી અને સંસ્થાના પ્રાંગણમાં જ 16 દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા અને બધી જ દીકરીઓનું કરિયાવર પણ તેમણે કર્યું. આ લગ્ન ઉત્સવ મહિલા કલ્યાણ કેન્દ્રમાં જ ઉજવાયો હતો. ખૂબ જ મર્યાદા અને કુળમાં પોતાના કુળમાં વિશ્વાસ કરતી અને ગૌરવ લેતી અને બીજાના દુઃખ દૂર કરવા માટે પોતાની જાનની બાજી પણ લગાડતા નહીં વિચારતી શૌર્યવંતી ક્ષત્રિય જ્ઞાતિના તરામંજલના સજ્જનસિંહ જાડેજાએ મહિલા કલ્યાણ કેન્દ્રની એક દીકરીને ખુદ પોતાના દીકરા સાથે પરણાવીને અને કુળ વધુ બનાવીને સમાજને અદ્ભુત રસ્તો બતાવ્યો છે.
દુબઈમાં જ્વેલર્સના એકથી વધુ શોરૂમ ધરાવતા મૂળ માંડવીના અનિલભાઈ પેથાણીને મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓ વિશે જાણવા મળતા તેમના હૃદયના તાર જણજણી ઉઠ્યા હતા. તેમણે દુબઈથી આવીને 16 કન્યાઓના લગ્ન પોતાના ખર્ચે આ દીકરીઓનું પિયર બની અને કર્યા તથા તેમની કન્યાદાન તથા કોઈ પણ વસ્તુની અધુરાશ ન રહે તે માટે સગા બાપથી પણ વિશેષ કાળજી લઈ અને લગ્ન કરાવ્યા અને દીકરીઓને કહ્યું કે હવે તમારું પિયર દુબઈમાં છે. આ મહિલા કલ્યાણ કેન્દ્ર 0 થી 6 વર્ષ, 7 થી 18 વર્ષ ચિલ્ડ્રન ફોર હોમ ગર્લ્સ અને 18 વર્ષથી ઉપરની દીકરીઓને રાખે છે. જેમાં અમને સમાજ સુરક્ષા ખાતું ભુજ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાહેબ DCPO ઓફિસ અને જિલ્લા મહિલા અને બાળ વિકાસના અધિકારીઓ આ સંસ્થાને ખૂબ હેલ્પ અને મદદ કરે છે. અને અમે જ્યારે મહિલા અને બાળ વિકાસનો રેમ્પ વોક હોય ત્યારે અમારા માનનીય શ્રી અવનીબેન દવે પણ આ સંસ્થાને ખાસ દીકરીઓને મોટિવેશન આપે છે, જેમાં પણ અમારી દીકરીઓ દર વખતે ભાગ લે છે. હાલ છેલ્લે ટાઉન હોલમાં પણ એક રેમ્પ વોકનો પ્રોગ્રામ થયેલો હતો, જે જ્યોતિ ભટ્ટ દ્વારા ચિત્રે વીંટાયેલું બાળક એ રીતનો એક પ્રોગ્રામમાં પણ અમારી દીકરીઓએ રેમ્પ વોક કરેલો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.